टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં જામનગરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે કે જેના કારણે લોકોમાં ભય છે। જામનગરનો રૂમાટા ઊભા કરી દેતો વિડીયો સામે આવ્યો છે। હરિયા સ્કૂલ પાસે રખડતા ઢોરે વૃદ્ધાને હવામાં ઉછાળ્યા। ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હોવાની વિગતો છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં હરિયા સ્કૂલ પાસે રખડતા ઢોરે વૃદ્ધાને હવામાં ઉછાળ્યા। વૃદ્ધા કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, સારવાર લઈ જતા દરમિયાન મોત થયું હોવાની વિગતો મળી રહી છે। જામનગરમાં કોઈ પહેલી ઘટના આવી નથી બની। વારંવાર રખડતા ઢોરનો આતંક સામે આવી રહ્યો છે। તંત્ર જ્યારે આંખ આડા કાન કરી રહ્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાય છે। હરિયા સ્કૂલ પાસે રખડતા ઢોરે વૃદ્ધાને હવામાં ઉછાળ્યા। વૃદ્ધા એટલા ગંભીર ઇજાગ્રસ્ત થયા કે સારવાર દરમિયાન આ વૃદ્ધાનું મોત થયું છે। જો કે રખડતા ઢોરના આતંકના કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જામનગર હોય કે પછી અન્ય શહેરો હોય, રખડતા ઢોરનો આતંક જ્યાંનો ત્યાં જ છે। તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ જ પ્રકારની એવી કડક કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે નિર્દોષોના જીવ જઈ રહ્યા છે। વધુ એક ઘટના જે જામનગરમાં બની છે, આપને જણાવી દઈએ કે હરિયા સ્કૂલ પાસે રખડતા ઢોરે વૃદ્ધાને હવામાં ઉછાળ્યા। ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હોવાની વિગત।